સદગુરુ મહારાજનો જય. બાપુ રામદાસ મહારાજનો જય. ચતુર રામ મહારાજનો જય. ભીખારામ મહારાજનો જય. આજનો પાવન અને દિવ્ય પ્રસંગ પંચમહાલ જિલ્લાની પવિત્ર ધરા બારોટ ફર્યું એરંડી ગામ જેમના અગ્નિ આજે ઉત્સવ જે ઉજવાઈ રહ્યો છે. એમને જે કંઈક પ્રાપ્ત થયું તે પ્રાપ્ત થયા પછી એ જ્ઞાનને આગળ વધારવા માટે જે કંઈ એમને સોન મળી છે, જે કંઈ અધિકાર મળ્યો છે, એ અધિકાર દિવસને યાદ રાખવા માટે દૂર દૂરથી આપણે બધા એમને આનંદ કરાવવા માટે અહીંયા ભેગા થયા છીએ. પણ હાલણિયા મહિનામાં જન્મેલા એટલે હાલાલ કર્યા ચાલે? કારણ કે ચા મેં કહ્યું તું ચા આવે ને પછી આગુ પાછું તો થવાનું ને. કારણ કે ચા બગડી જાય એવાય બગડ્યાનો વાંધો, પણ ચા ના બગડવી જોઈએ. કારણ કે જીવનમાં જે કંઈક મળ્યું છે એનો જે કંઈક આનંદ લેવો છે. જે દેશની અંદર આપણે અહીંયા આવ્યા છીએ, આપણને જે ભૂમિકા મળી છે, જે રંગ મંચ ઉપર આપણને પરમાત્માએ મોકલ્યા છે, આ રંગ મંચ ઉપર તમારે એક નાટક ભજવવાનું છે. પણ એ નાટક ભજવતા પહેલા તમારે વિચાર કરવાનું કે મને શું કેવો જન્મ મળ્યો છે. સંતો કહે છે કે 184 ની અંદર જો ઉત્તમમાં ઉત્તમ યોની હોય તે મનુષ્યની યોની છે. આ મનુષ્ય જન્મ મળવો અતિ દુર્લભ છે ને આપણને મળ્યો છે. તો આ મનુષ્ય જન્મનું જે પાત્ર મળ્યું છે, આપણે કહ્યું ને કે ભાઈ માથું મેળવાનું, માથું એટલે આની અંદર એટલો કચરો ભર્યો છે. સમજણ આવી વિચાર કરતા થયા ત્યારથી આ કોમ્પ્યુટરની અંદર એટલો અસંખ્ય કચરો ભર્યો છે. અડધી રાતે જો કદાચ ચોપ ડબાઈ જાય ને તો ખાટલામાં ઊંઘવા ના દે. ગોધરામ જોયેલું હોય એવું રાતે આગુ પાછું કરે. તો અમારી બાજુ આવ્યા જોયું હોય તો એવું રાતે આગુ પાછું કરે, ઊંઘવા દે? વિચાર કરો કે આની અંદર એવી કેવી સમજ શક્તિ મૂકેલી છે. આ કચરામાં કાઢવા માટે એવા કોઈ સંતોની જરૂર છે. એ સંતો તમને ખાલી એક રસ્તો બતાવી દે. એક દ્રષ્ટાંત પેલા કહેતા કે જીન પેદા થયેલું, જીન જેને ઘેર જાય કે તારે કામ બતાવવું પડે, જો નવરો પડે તો તને ખાઈ જાય. એટલે જેટલું કામ બતાવે સેકન્ડમાં પૂરું કરી દે. પણ સંત બહુ વિચારવાળા હોય.
એટલે એક મોટો થોંભલો ઉભો કરાવી દીધો અને પછી કહ્યું કે તારું ઉપર ચડવાનું ને નીચે આવવાનું, ઉપર ચડવાનું ને હું જો સુધી ના કહું તો હજી તારે બંધ કરવાનું. વિચાર કરો સંતોની કેવી બુદ્ધિ છે. ઉપર જવાનું અને નીચે, ઉપર જતા સત રાખવી પડે અને નીચે ઉતરતા સત રાખવી પડે. જો આગા પાછા ટોટિયા ભાઈ જવાના રે. મારી તો શુદ્ધ દેશી ભાષા છે. આજના આ પ્રસંગને દીપાવવા માટે મારી બાજુમાં વિજાપુર નજીકથી ભીખારામજી મહારાજ અને આ બેનને તો બધા ઓળખે, કારણ કે આ બાજુ એમનું પિયર થાય અને અમારી બાજુ હાહરી થાય. અને પિયર વાળાને તો બધા ઓળખે અને આ બાજુ આવે ને પિયર વાળા વધારે મોન આલે. અમારી બાજુ હાહરી વાળા તો કશું નહીં, રોટલો કરી આલે, મોન આલે, લગન ના કોઈ ના આલે. અને પિયર વાળા તો કેવું કે ભાઈ દીકરી આપણી હારી છે, અહીં આવીને સારું સારું બોલે. અને અમે જો બૈરોન મોન હોય ને અને અમે આવા ગાતો શીખ્યો, કશું એક તો ભણેલો નહીં, એકડોય આવડતો નહીં. પણ તમે જો અત્યારથી ચાલુ કરાવો તો 1 મહિના સુધી ભજન બંધ કરે પણ પૈસા નહીં આવડતા, ગરબા નહીં આવડતા. સિર્ફ ભજન સિવાય બીજી કોઈ વાત. તમે વિચાર કરો કે કેવું જીવન છે. ચોપડી પણ નથી ભણ્યો પણ અહીં તમે જે ભજન બોલો ને ઘેર જતા જતા એમને યાદ થઈ જાય. ભલે 1-2 લીટી આગી પાછી થાય પણ ભજન યાદ થઈ જાય ને થઈ જાય. તો ભણેલો હોય એની પર કેસ કરવાનો, અભણ તમે શું કેસ કરવાના? મને તો કશું આવડતું નહીં, સહી તાકે કશું આવડતું નહીં. ક્યાં જતો તાકે ખબર નહીં, ચી ગાડીમાં બેઠો તાકે ખબર નહીં, ચેપા જવાનું તાકે ખબર નહીં. આ ના ભણેલામાં આટલો ફાયદો. અને ભણેલો હોય તો પેલો સહી કરેલ તક કે ના મને કશું કર્યું છે, પણ આ તો એમને અમે છૂટી જાય. એટલે ના ભણવામાં બહુ ફાયદો. તમે જો ગૃહમંત્રી 8મું પાસ છે ગુજરાત રાજ્યનો, હર્ષ સંઘવી, કેટલું 8મું પાસ, પણ એનો પીએ બનવું હોય તો PhD ની ડિગ્રી જોઈએ. પેલાના હાથર પેલા PhD ની ડિગ્રી જોઈએ, પેલો 8મું પાસ કરે. આવું રાજકારણ તમે જુઓ તો ખરો. આખી જિંદગી આપણી એમને એમ જ જતી રહી. તમારે ભૂવો બનવો હોય તો કશું ભણવાનું નહીં. વાહ ભાઈ વાહ. ભૂવા બને એને કશું ભણવાનું. અને અત્યારે એટલી અમારી બાજુ દુકાનો જોરદાર ચાલે, ધમધોકાર ભૂવાની, મેલડીની, મહોણની, સિકોતેરની બધાની ચાલે. ભજન કરવું હોય તો ભણવાનું, બાવા બનવું હોય તો ભણવાનું, મહારાજ બનવું હોય તો ભણવાનું. આ તમને બધા બગાડે બાવાઓ, ગુરુવાઓ, ભુવાઓ, ધુતારાઓ, બોમણાઓ. આખી જિંદગી આપણને લૂંટીને લીધા, છાજે ઊંચા આવવા દીધા. કારણ કે ભગવાને વેચીને તારે પહેલું બોમણ ના આલ્યું. અને આપણે થોચમણ પેલા છેલ્લે ગયેલા. આપણે જો ક્યાં જવાનું ગયા પેલા જાય તકે હાલો તકે કશું જોયું નહીં, તકે જે હાલો તકે ઠોસ લઈ જાય. હવે વિચાર કરો કે ઠોસ લઈને આવ્યો, તમારા ખિસ્સામાં ખાલી જો 1000 રૂપિયાની નોટ પડે તો એની હેડ હિસાબ બદલાઈ જાય, એનો લુગડો બદલાઈ જાય, એનું બોલવાનું બદલાઈ જાય. અને જો હોમો આવતા છેદ ના બનતો તો સીધો ઠોચીને જતો રહે. આ 1000 રૂપિયાની ગરમી. અને જો લાખ રૂપિયા હોય તો સીધો ઉપર થઈને નીકળી જાય. 1000 રૂપિયા ઠોચી નીકળી જાય, પણ લાખ રૂપિયા મળે તો ઉપર થઈને નીકળી જાય. અને જો વધારે મળે તો તમને ઉડાડીને જતો રહે. વિચાર કરો કે આ જીવનની એને કોઈ કિંમત છે? જીવનની જેને કિંમત છે, જેને સમયની કિંમત છે, આ દેહની કિંમત છે.
વિચાર કરો કે પાણીના બુંદમાંથી આખી આ કાયાનું બંધારણ થયું છે. માનવ ઉદરમાં 9 માસ સુધી એનું ઘડતર થયું છે. એ ઘડતર એ કારીગર કેવો છે. 9 મહિના પછી જયારે બહાર આવે તો સહેજ ખોડે રહી જાય ને તો અમેરિકાનો ડોક્ટર આવે તો મેર પડે એવો છે. તો વિચાર કરો કે કડિયા કારીગરની કારીગરી કેવી છે. અહીં આયા પછી આપણે એની કિંમત નથી. અમે એવું નહીં કહેતા કે સંતોના ચરણોમાં જાઓ, ગુરુના ચરણોમાં જાઓ, માતાએ જાઓ, માધે જાઓ. અમે કહીએ કશું કહેતા, તમને ફાવે એ રસ્તો પકડો, પણ સત્યનો માર્ગ પકડશો તો ક્યારેય કોઈ તકલીફ આવશે. હવે સત્યનો માર્ગ પકડવા માટે એવા સત્પુરુષની શોધ કરવી પડે. નિરોધ મહારાજે આપણા સમાજ માટે આ મહેનત કરેલી છે. તમે જો મોટા મોટા સંપ્રદાય ચાલતા હોય તો તમારે ત્યાં જરૂર છે. એ તો ઠેકા લઈને બેસી ગયા છે, તારે જરૂર હોય તો અહીંયા લખન કોઈ નહીં. આમાં તો રાતે ગાડી ચોક ઠોચીને જતો ને તો ઓમ ઓછો કરીને જવું પડે ને આવવું પડે. પેલાને બોલાવો તો મેર ખાય. નિરોધ બાપુએ જે આપણા માટે મહેનત કરી છે, આપણા સમાજ માટે જે મહેનત કરી છે, એ સમાજને તમે વિચાર કરી દો. હાવ સહેલામાં સહેલી રીત, કોઈ જાતની ક્રિયાઓ નહીં, કોઈ જાતનું ધ્યાન નહીં, ધારણા નહીં, કશું નહીં કરવાનું. બધાને આવું થાય. શરૂઆતમાં સારું હેડે અને વચમાં બરાબર ચાલતો હોય ત્યાં ક્રૂ ઢીલા થઈ જાય. તમે જોજો જવાની જો શેડ હાથમાં આવે તો ક્રૂ ઢીલા થઈ જાય ને પછી લે તો ટોટિયા ઢીલા થઈ જાય. કૂદવું હોય તો મેર પડે. પણ છકડિયા હતા કે 80-90 ડોહો પણ જે ભજન ચાલુ થાય ને ઊભા થઈ જાય. જે ભજન ચાલુ થાય ને ઊભા થઈ જાય. વિચાર કરો કે કેવો પુરુષ. ભજન એકે એક આવડે ને ભજનમાં તમે નાચાવાના એ રહે. એનો આનંદ જ હતો, બસ આનંદ કરવો છે. પણ હવે તો ઘેર ચાની રકાબી હમી ના પીધી હોય ને આગળ નીકળે ઉતરેલી કડી જેવું મોડું લઈને નીકળે. હવે પેલો બચારો હગું કરવા જતો હોય એને અવશકન થાય. હવે ઘેર પેલો ચાહારી નહીં બનિયાલી ને એવો હોજ ન નડે. નહીં થતું એવું. એટલે ભજનમાં આવો તમારી સાથે તો આ ગોધરો 3 દાડાહી નંધાયો તો 4 દાડાહી અને ગોધરામાં જઈને 1.5 ગોધરો તમારી હાથે નંધાયેલો. આ મોડવો ગોધરાહી આવ્યો, આ પાછળ અમારા હાથે શોભા બનાવી એ ગોધરાહી આવ્યું, ગેસના બાટલા ગોધરાહી આવ્યા, રસોડાનો સામાન ગોધરાહી આવ્યા. તમારે આવીને ખાલી જમવાનું. શું કરવાનું? જમતો જમતો કે હા ડાટકી આવી બનાવી, અમાર તું દરેક વધારે પડી ગયું. અલ્યા તું લાઈન કોઈ 2 જણને ખવડાવી તો જો. આખી જિંદગી આપણે લોકોની શું કરીએ? નિંદા. ક્યારે કોઈએ કશું નહીં કર્યું હોય એવો જ વધારે માથાકૂટ કરે. વિચાર કરો કે 1 મહિના પહેલા આની મહેનત ચાલુ કરેલી કે મારા ઓગણે જે કોઈ સંતો આવે, મારા ઓગણે જેને મેં માન્યા છે એ માણસો આવે, એમને સહેજ પણ તકલીફ ના પડે. આવે એમના માટે બેસવાનું, જમવાનું, દૂધ, ચા, મોરસ બધું લાઈને તમે વિચારો તમારી હાથર. એને તો એક ભાવ એટલો છે કે મારા ઓગણે આવે અને સંતો ક્યારે નિરાશ ના થાય. ઓગણે બંધાવું પરબડી, લાખો પંખી આવે ને તરી, અને કોક દી આવે હંસો તો મારો ઓગણો પાવન. પણ ભેગા ભેગા કાગડા આવી જાય તો શું કરવાનું? આવી જાય.
કારણ કે હિમાલય નીકળ્યા તો વચ્ચે કાગડા જોયું કે આ લોકો ચોક જાય સારી જગ્યાએ આપણે જઈશું ભેગા ભેગા તો આપણો મેર પડશે, જો એકલા જઈશું તો લોકો ઢેકલા માર્યાવાના રહેવાના. કારણ કે કાગડો હોદે ચોંદું અને ડોક્ટર હોદે મોદું. હવે આ બે જણા રાહ જોઈને જ બેસી જાવ. દિવાળી પહેલા એમનો જતો રહ્યો ટાઈમ. આ બાજુ નોખે ને નોખે ખબર નહીં, કાગવાસ નોખે હરાદો. તમે વિચાર કરો 360 દાડા 15 દાડા તો એમના સહે છે ને. વિચાર કરો ભલે ગમે એવો તો 15 દાડા તો એમના. આમ તો હોર હરાદો. અને ભલે ને આખી જિંદગી કાગડા ના નાખીએ પણ બાપો મરી જાય ડોશી મરી જાય એ હરાદો તો નેવા પર નોખવું પડે ને. તને ખબર પડે કે મારી માં આવી છે કાગડી થઈને. કાગડો હોય તે મારો બાપો આવ્યો કાગડો ને. વિચાર કરો આખી જિંદગી બાપો ના કહેવાય પછી એને કાગડી જ કહેવી પડે. શું કરીએ હે એની ખબર નહીં, શા માટે કરીએ હે એની ખબર નહીં, જીવન જીવવા માટે શું કરવું એની ખબર નહીં. અરે ભજન કરે તો ભજન શું કરવા કરવું એની ખબર નહીં. સંતોના ચરણોમાં જાય ને તો જઈને મારે શું લેવું એની ખબર નહીં. સંતો આખી રાત તમારી જોડે માથા કૂટ કરે તો હવાનું જઈને ક્યાંક જવાને આખી રાત પેલો મહારાજ હતો કે ડેટિવ બતાવે પછી સફરજન બતાવે. ઓને શું કહેવાય ગજાડો મહારાજ કહેવાય. આખી રાત કે અમને પૂછતો તો ઓને શું કહેવાય. હવે એ લઈને બેઠો તો એને કશી ગમતી. વિચાર કરો આ કોકની જોડે આવ્યો હોય, જોરાય આવ્યો હોય, એને આ વાત સમજાય એવી છે. જ્યાં સુધી તમને એમ કમ્પ્લીટ ના થાય કે જીવનનું ધ્યેય શું છે, મનુષ્ય તત્વ ક્યારે પ્રાપ્ત થાય. આખી જિંદગી તમે માનવી બનીને ફરો પણ જ્યાં સુધી મનુષ્ય તત્વની પારખ નહીં થાય, મનુષ્ય બનશો નહીં ત્યાં સુધી સત્યનો માર્ગ નહીં જડે. જે સમયે તમને મનુષ્ય તત્વની પ્રાપ્તિ થાય અને સત્યનો માર્ગ જડે તો ચોક્કસ કોઈ સાચો માણસ આવે ને. આ તો આ મહારાજની વાત નહીં, આ મહારાજ ચતુર મહારાજ જ છે, બીજો કોઈ છે. પણ જ્યાં સુધી દ્રષ્ટિ પર આ દેહ દેખાય તો હજી મેર પડે એવો છે. પણ એ ખાડામાં પડી ગયેલો કાઢવા માટે ચતુર મહારાજ જ આવ્યા છે. પણ દેહ ઉપર દ્રષ્ટિ હશે તો ક્યારેય મેર પડવાનો. અને તો એમને વિચાર કરવાનો કે ચતુર મહારાજનું આ લેલું છે તો ક્યારે આ વાત પાછી પડે એવી છે. અમે તો ખાલી એક નિમિત્ત માત્ર આવી ગયેલા છીએ. એ ગુરુ મહારાજે કંઈક કર્યું છે કે જાઓ એ બાજુ જવાની જરૂર છે. ખાલી આનંદ કરવા માટે અમે તો આવીએ છીએ. પણ અહીં આવીએ ને તો લોકોને તમારી વિચાર કરો કે તકલીફ થાય છે. આ તો અહીં બેહવું એ બહુ કાઠું છે. આ બધાને એવું થાય કે તૈનનો જ આશન આલ્યું બીજા કોઈને આલ્યું થાય કે ના થાય. અને મને તો આવું બેસવાનું ગમતું નહીં. તમે બધા આઘા પાછા થાવ, એમ બેઠા બેઠા ટોટિયા આઘા પાછા કરો, મોઢા આઘા પાછા કરો અને વરાજન ચોરીને બેહાડી દીધા પછી હલાય. જો હજી કન્યા આવે નહીં તો હજી મેર પડે તો એમની બેનપણીઓ ગાવાનું ચાલુ કરે કે થંભી રહો મોયરાની ઉતાવળ સિદ્ધને કરો, હજુ અમારી બેન દાતણ કરે. બપોરના 12 વાગ્યા આવ્યા દાતણ કરતી હોય તો અહીંયા બેન એનો ઢંગ પડે તો પેલી એમની બેનપણીઓને ગમ પડે કે આપણે કોને કહીએ. અમારી બાજુ દાડે જોન આવે તો 12 વાગે જ પીઠી ચડે પછી તાણે પેલું મહેરામ કે હજુ અમારી બેન દાતણ 12-1 વાગે આવ્યા દાતણ કરે તો એનું ભલીવાર શું આવે વિચાર કરો. હવે એવી તો લાવવાના તો છૂટકો જ નહીં. કારણ કે મહેરામ બેઠા એટલે જો એમને આવે તો જોનનો ખર્ચો માથે પડે, ડીજેનો માથે પડે, ઇંગ્લિશનો માથે પડે, આ બધાનો ખર્ચો માથે પડે.
આવા ખર્ચો માથે ના પડે ને એટલે માથે પડેલી લાવવી પડે. શું કરવાનું કહો? આખી જિંદગી એના એ કડાવા. હવે 12 વાગે દાંતણ કરે ને મરણ તો હજી એના એ જ કડાવા. પણ એ બેનપણીઓને ખબર પડવી જોઈએ કે આ તો આપણને બધું થાય કડાવા. પણ વિચાર કરો કે તમે પરણવા જાઓ છો, બરોબર? તમે કેટલો લઈને જાઓ? તમારા જોનમાં કેટલા આવે? તમારો કાકો આવે, તમારો બાપો આવે, તમારો મોમો આવે, તમારો ભાઈ આવે, ફોઈ આવે, ફૂવો આવે, ભાઈ બંધ આવે, બધા 2.5 જણને લઈને જવાનું. કેટલા? અને પાછા હાથમાં તલવાર લઈને જવાનું. અને પેલી આવે તારે એ એન માન લઈને આવે, એન બુનને લઈને આવે, એન મમ્મીને લઈને આવે. તો તમારે કરતા એ હારી નહીં. તમે તો 2.5 લઈને જાઓ તો તાકાત નહીં એ તમારામાં. તો આ વિચાર કરો. એ જોગણી છે, ભલે કે હું એકલી આવું છું પણ આખા સમાજને પહોંચી વળ્યું એવું શું ખપ્પર જોગણી શું કહે છે? અને ખપ્પર જોગણી એટલે એકલી આવે ને તમારા આખા કુટુંબના વશ કરી નાખે. અરે 18 વર્ષ સુધી એના મા બાપને ત્યાં રહીને તમારે ન આવે તો આખું બધું ભૂલી જાય. 18 વર્ષનું એના મા બાપને ભૂલી જાય, આખો પરિવાર ભૂલી જાય, એની બહેનપણીને ભૂલી જાય. અને એક જ દાડામાં ખાલી 2 દિવસની અંદર તમે જે કહો એને કરવું પડે. તો વિચાર કરો કે એનું બલિદાન કેટલું છે. અને તમને પરણાય પછી હારે મોકલવાના હોય તો સવારમાં 4:30 ઉઠવાનું, ઘરનો કચરો વારવાનો, વાછી દોવારવાનું, ગાય દોવાની, ગાયને નોખવાનું, ત્યાર પછી ધણીને ઉઠાડવાના. તો હજી તમારા ઉઠાડાય. પછી તમારે બ્રશ કરીને ચા મેલ્યો છે પેલું બધું કરીને ચા બનાવ. આવું તમારે કરવાનું થાય તો કેટલા દાડા હારીમ રહો? ના, મારા રાષ્ટ્રપતિને કહેવું છે, કારણ કે પેલી દ્રૌપદી છે ને એટલે આની સમજણ પડી જાય કે હવે એવો કાયદો કરો કે પૈણા એટલે પુરુષના હારે જવાનું. પેલો ઘર જમે કહેતા હતા, પણ કાયદો થયા પછી તો ઘર જમે થાય અને આખી જિંદગી તો કાઢવાની. વિચાર કરો કે એક દાડો આપણા હેરે હવાય એવું છે. અને છતાંય આવા એટલી બધી કેપ કરે નહીં કેપ કરતા. આપણે એક જ વસ્તુ, એ માણસ છે, આપણે માણસ છીએ. એ પરમાત્માનો માણસ છે, આપણે પરમાત્માનો માણસ છીએ. આખી જિંદગી જ્યાં બધું ત્યાગ કરીને આપણી પાસે આવે, છતાંય એની જો આપણે કિંમત ના કરીએ તો ચોક્કસ આપણે ભોગવવાનું આવે ને. સદગુરુ મહારાજનો જય. બાપુ રામદાસ મહારાજનો જય. એ જી સંત જય રી શબ્દ કા અને પરખી કરે વેપાર, સમજણ કાંટે તોલીને હરે વાલા ગ્રહી લે નિજ સાર. જીવન સનાતન તે તન નહીં અને તન આવે તન જાય. નિર્ભય સનાતન નામ છે, હરે વાલા સદગુરુ થી સમજાય. એ જીજો ને કરણી નહીં આવે કામમાં અને રેણી ફળદાતા કરણી રીજાવે લોકને. હરે વાલા રેણી ઉતારે ભવપા.
હરિ ગુરુ સંતનો જય હરિ જ્ઞાન જેલું ગુરુના દેશ પાન સૂરજ વાત
સૂરજ ઉગિયો. જ્ઞાન અંજન વાજુ ગુરુના દેશનું પારખ પદનો થયો પ્રકાશ કે સિપાને સૂરજ ઉગ્યો. અંધારિયા મલકનો જીવડો છીપું એટલે વાગોલનું બચ્ચું. આ બધા રાતે ફરે. વાગોલ રાતે ફરે, ચોમાચીડીઓ રાતે ફરે, ચીબરી રાતે ફરે, અને ગુવડ પણ અને વાદરી હોય બે પા હેડે. આ બાજુ ગુણી કે કોઈ અમારો વાદરી ચાકરાની કે આવ્યા બે પા હેડે. આપા હરી કરો તો હેલ્પા ના હે, અને પેલપા હરી કરો તો એટલે ભાઈ જોઈ લેવાનું. તમને જ્યાં એવું લાગે કે આ બે પા હેડે કે એક પા, એટલે તમારે નક્કી કરવાનું. અમે કહીએ ને તમે નક્કી કરો એમ મેર પડે. અને એક જ વસ્તુ, આ તો એક જો એક જ મોટું ગોમ હોય જો કદાચ એકના આવો સૂરજ ઉજી જાય ને તો ચોક્કસ પેલો બધા મારી નોશાવાના રહે. અમારી જોડે કપણ જોડે ગોમડું અગરાજીનું મુવાડું અને નિજમ એમ ગાદીને પેલો આવીને બેસી ગયો. બેસતો જ બેસી ગયો, જતો રહ્યો. 10 દાડા ચાંકી ચડ્યું હતા કે નિરંતો બેઠો કાઢો કે આપણે જોઈએ. બ્રાહ્મણ ગુરુ આયા એના કંઠી ગુરુ. આ ચો જઈને આવ્યો કે આપણે આવું કંઠી વગરનો ચાલે. પેલો દારૂ પીતો થઈ ગયો પણ એ કંઠી ના પહેરી દે. વિચાર કરો કે એક જ બિયાવું જો કદાચ બહાર પડે તો લોકો જીવવા દેતા. સાચું કોઈને ગમતું નથી. નિરોત મહારાજની જે વાત છે, નિરોતની પ્રણાલિકા જે છે, આજે જગતગુરુ શંકરાચાર્યથી આ વાત ચાલતી આવેલી છે. એના ગુરુ મનસાગર સરસ્વતી, પછી નરસંગ સરસ્વતી, પછી સચ્ચિદાનંદ મહારાજ. સચ્ચિદાનંદ મહારાજના ગુરુ ભાઈ નિરોત મહારાજ, નિરોત મહારાજના શિષ્ય ગોવિંદરામ મહારાજ, ગોવિંદરામ મહારાજના શિષ્ય રણછોડદાસ મહારાજ, રણછોડદાસ મહારાજના શિષ્ય પુરુષોત્તમ મહારાજ, પુરુષોત્તમના શિષ્ય વક્તારામ મહારાજ, ને વક્તારામના રામદાસ મહારાજ. આજે પ્રણાલિકાથી જે વાત આવી છે, આજે જ્ઞાનનો ઉદય જે થયો છે, જ્ઞાનનો મતલબ જ પ્રકાશ થાય, બીજું કશું થાય. જેની જીવનમાં અંધકાર હોય, જેના જીવનમાં અજ્ઞાન હોય, અંધશ્રદ્ધા હોય, અને જો કદાચ એવો કોઈ મળી જાય ને ખાલી એક દીવાહરી ચોપી દે એટલે પ્રકાશ થાય ને. પણ એ દીવાહરી ચોપાતા જો હાલ્યો તો સમજી લેવાનું કોઈ આખી જિંદગી જતી રહી તો મેર પડે એવો છે. અને એક જ્ઞાનરૂપી પ્રકાશમાં આપણે બધા અંજવારે બેઠા છીએ. આ અંજવારે બેઠા પછી જીવનમાં ક્યારેય કશું નડે એવું છે. પણ જ્યાં સુધી જો અડગ શ્રદ્ધા નહીં હોય, અડગ વિશ્વાસ નહીં હોય કે દુનિયામાં મારા સિવાય બીજો કોઈ છે, મને મારા ગુરુએ, મારા સંતે મને જે કંઈક વાત બતાવી છે, આ 52 તત્વનો ખુલાસો કરી દીધો છે. 5 તત્વને 3 ગુણ, 8 નો 8 બન્યો. 8 ને ચલાવવા વાળો જે કોઈ છે બોલે બીજો નહીં સંતો ધરી લો. એનું ધ્યાન ઈચ્છા હોય તો ઓળખો કરો એની કે સાચું સમરણ સદગુરુનું આવે નીચે. વિચાર કરો કે આખા 52 ને 52 નો ખુલાસો કરી દીધો છે. 5-25 ના ઝઘડામાં હીરો ખોવાયો. આ 5 એટલે 5
તત્વો અને પ્રકૃતિ એટલે જે પાંચ પેલા પાંચ નો બન્યો એને શું કહ્યું? પ્રકૃતિ. આ 5 ને 25 આ બધું કોઈ કે જપ કરો, કોઈ કે તપ કરો, કોઈ કે સાધના કરો, કોઈ કે ટીલો કરો, કોઈ કે ટપો કરો, કશું ના કરો, પણ મહોણામ તો જાઓ. મહોણામ એક જ વખત જવાનું મરે તાણે. અને હવે કાળી ચૌદશે જાય આ લોકો, વર્ષમાં એક વખત જાય. અને આપણે મરે તાણે એક જ વખત જવાનું, પણ પાછા આવવાનું. અરે ઘણા આવે ને 5 આઈટમ પહેરે છે. આ નહીં આવવાનું એનું એમ એ કહીએ. ક્યારે ના આવે? આશા ને વાસના છૂટે તો, ઈચ્છાઓ તમારી છૂટે તો. બાકી અહીં આવવાના ને હજુ ભજન કરવાનું અધૂરું, ચોક્કસ સંતને વરગવાના. મારે હજુ આટલા કેલા કરવાના રહી જતા, તમે વરગવાના. અને ચેલા કરે ને એ બધા વેલા. ક્યારેય ચેલો કરવાનો નહીં, પોતાના જેવો બનાવીને છૂટો કરી દેવાનો. મને જે મળ્યું છે તને આપું છું, જતા દુનિયામાં ફાવે તો પર તને કોઈ અઘરી કરવા વાળો છે. એવું આ જ્ઞાનનો પ્રકાશ છે. ભિખારમની તબિયત બરાબર નહીં એટલે મને કે જોજો હું તાર જોઈએ, પણ એ કલાક તો બોલવાના. મારે મને અડધો કલાક બરાબર. હજુ એમને 48 થાય ને અમારે તો 70 થયો. અને અત્યારે હવે ઢીલા પડી જાય ચાલે તો અમે ઢીલા હે વધે ને કે અમને કોઈ કહેવાના કેવું કે અમારા તો ગયડા થઈ જાય તો સારું, અને જાય તો અમારા તો આવે. આ તો ઘણા રાહ જોઈ રહ્યા હોય. એમ નહીં, એ તો જે નહીં જવાનો એ તો નહીં જ જવાનો. દુનિયા ભલે ને ગમે એટલા ગોદા મારો તો એવો જવાનો. કારણ કે બાપુ કહેતા કે નહોતા સૂર્ય, નહોતા ચંદ્ર, નહોતા નવલખ, તે પેલાના ભેખ અમારા. કશું નતું ત્યારે હું હતો, અત્યારે હું છું, અને કશું નહીં હોય ત્યારે હું રહેવાનો ને. પણ જે મને ગમતો હશે, જે મને યાદ કરતો હશે, જેના અંતરમાં જ હશે, એ ક્યારે નાશ પામવાનો. બોલો સદગુરુ. આજનો